બે પ્રકારના અભિમાન છે, એક સ્થૂળ અભિમાન અને એક સૂક્ષ્મ અભિમાન. આપણે બધા સ્થૂળ અભિમાનને લઈને રખડીએ છીએ. મેં કેવો સરસ સાડલો પહેર્યો છે, મારું શરીર કેવું સરસ છે, કેવું સુંદર છે. અમુકને તો એવી ટેવ હોય, શર્ટ પહેર્યો હોય ને વારે ઘડીએ નીચો કર્યા અને ટટ્ટાર થાય. મારી પાસે કેટલી ગાડીઓ છે, મારી પાસે કેટલા બંગલા છે, મારી સંપત્તિ તો જુઓ, મારો વગ તો જુઓ, મને માણસો પૂછી પૂછીને કામ કરે. આ જેટલી વાતો છે ને આ સ્થૂળ અભિમાન. અને સ્થૂળ અભિમાન છૂટે ને પછી સૂક્ષ્મ અભિમાન આવે અને ફરજિયાતપણે સૂક્ષ્મ અભિમાન હોય અને હોય ક્યાંય ગયું નથી. સૂક્ષ્મ અભિમાન વગર માણસ જીવી ન શકે. તો હવે આ સૂક્ષ્મ અભિમાન એટલે શું? જો ઈશ્વરને સમજવો અઘરો છે, પણ બને એટલું સરળ કરીને તમારી પાસે પ્રસ્તુત કરું છું. સરળ કરી દઉં છું, બહુ જ સમજી લેજો ને સાંભળી લેજો. સૂક્ષ્મ અભિમાન એટલે એટલું જ, હું એનો છું અને એ મારો છે. આટલી વાતનું જેને અભિમાન હોય એ સૂક્ષ્મ અભિમાન છે.